વિગતવાર સમાચાર ઉપર નજર કરીએ તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી। 23 જૂનથી ગ્રહો સાનુકૂળ થતા સારો વરસાદ પડશે। 28 અને 29 જૂને બંગાળની ખાડીમાં હળવું દબાણ સર્જાશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળશે। નક્ષત્ર બગડવાથી આ વખતે વરસાદ મોડો થવામાં છે, પરંતુ હવે આદ્રા નક્ષત્રમાં સૂર્ય છે। આદ્રા અને બે પાદરા આ ઉપરાંત 23મી જૂનથી ગ્રહો પણ સાનુકૂળ જવામાં છે। 29 આસપાસ પણ ગ્રહો સાનુકૂળ બનવાની શક્યતા રહેશે। એટલે 29 જૂનથી 7મી જુલાઈ સુધીમાં ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં હોવાથી વરસાદ થવાની શક્યતા રહેશે। ઇનર પ્લેનેટ બુધ અને શુક્ર વરસાદ ઉપર ભારે અસર કરે છે, એટલે બુધ અને શુક્ર સાથે ગુરુ પણ આવશે। ગુરુ જે છે એની તાસીર ઉષ્ણ છે, અને બુધની તાસીર પવનની છે, શુક્રની તાસીર જળની છે। એટલે પવન સાથે, જળ સાથે અને કેટલીક ઉષ્ણતા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે।